નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે હવે નવું કોકડું બહાર આવ્યું છે। રૂપાલા અને ક્ષત્રિયો મામલે રૂપાલા વિરુદ્ધ ષડયંત્ર રચવાના આક્ષેપો ભાજપ અગ્રણી ડોક્ટર ભરત બોગરાએ ફગાવ્યા છે। જોકે મીડિયામાં અહેવાલો ફરતા થયા હતા કે ભાજપ નેતા દ્વારા જ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિરોધને વેગ આપવા માટે અંદરખાને ષડયંત્ર કરાયું છે। તેને લઈને ભરત બોગરાએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું કે આવું કશું સાબિત થશે તો હું જાહેર જીવન છોડી દઈશ। છેલ્લા 3 દિવસ દરમિયાન વિવિધ અખબારી અહેવાલોમાં વિવાદ ભડકાવવા મુદ્દે બોગરા અને અન્ય પાટીદાર અગ્રણીનું નામ આડકતરી રીતે ટાંકવામાં આવ્યું હતું। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે હવે TV9 ગુજરાતી દ્વારા વધુ એક મોટો ધડાકો કરવામાં આવ્યો છે। TV9 ગુજરાતી દ્વારા ધડાકો કરતા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ક્ષત્રિય આંદોલન ભડકાવવામાં ભાજપના જ 6 થી 7 નેતાઓની ભૂમિકા છે। ભાજપના નેતાઓએ 2 મહિલા, 2 આગેવાનો અને 1 યુવાનને આ વિવાદ વધુ વકરાવવા માટે પણ પૈસા આપ્યા હોવાનો TV9 ગુજરાતી દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે। આમ હવે રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે નવું કોકડું બહાર આવ્યું છે। હું 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું। જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે, જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઉભા કરવાના પ્રયત્ન કરે છે। તદ્દન પાયાવિહોણી વાતો છે, અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે, એમાં કોઈ તથ્ય નથી। અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કરીએ। 110% ડોક્ટર ભરત બોગરા પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એમાં 1% કોઈ પાર્ટીનો નિર્ણય એ જ ભરત બોગરાનો નિર્ણય હોય અને ભરત બોગરાની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તાને લોકો સારી રીતે જાણે છે। અને હું હજી કહું છું કે અમારો હું એક નહીં, ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ ખોટી બાબતમાં જોડાયેલો એવો એક પુરાવો તમે આપો, અમે બધું જ છોડી દઈએ। એટલે ખોટી વાતો કરીને લોકો પ્રત્યે વિરોધ પક્ષના લોકો અને હિતશત્રુઓ જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ, જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી। એટલે આ પ્રકારના ઘટનાઓ। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।